सियाराम फाउंडेशन अहमदाबाद की ओर से आनंद तालुका की 51 बेटियों का सामूहिक विवाह आयोजित किया गया। यह सामूहिक विवाह महोत्सव वलासन गांव में स्थित मिल्डी माताजी के हॉल में आयोजित किया गया था। सियाराम फाउंडेशन की संस्थापक और अध्यक्ष दीपालीबेन जी, मारू नाम दीपाली इनामदार है અને હું સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું। હાલ જ અમે આણંદ જિલ્લામાં વલાસણ ગામ ખાતે મેલડીધામ મંદિરમાં 51 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરાવ્યા હતા અને ખૂબ સરસ રીતેથી આ સમૂહ લગ્નનો કાર્યક્રમ અમારો સંપન્ન થયો હતો। જય સિયારામ, મારું નામ દીપાલી ઇનામદાર છે અને હાલ જ અમે આણંદ જિલ્લાના વલાસણ ગામ ખાતે મેલડીધામ મંદિરમાં 51 દીકરીઓનો વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। આયોજન ખૂબ સરસ અને સફળ રહ્યું હતું। આયોજનના આગલા દિવસે અમે દીકરીઓ સુખી રહે, એમના લગ્ન જીવન સુખી થાય એના માટે મેલડીધામ મંદિરમાં 101 દીવાની આરતીનું પણ આયોજન કર્યું હતું। સાથે સાથે એક નાનકડી એવી સ્વયંસેવકો માટે મીટિંગ રાખી હતી। ખૂબ સરસ રીતેથી એમણે પણ આ લગ્નમાં ભાગ ભજવ્યો છે। તેમજ જ્યારે 27 તારીખે લગ્નનું આ આયોજન હતું એ દિવસે ઘણા બધા એવા સારા એવા લોકગાયક પણ આવ્યા હતા। કીર્તિદાનભાઈ ગઢવીએ પણ ખૂબ સરસ કાર્યક્રમ કર્યો હતો। એમાં સાથે સાથે જિગ્નેશભાઈ બારોટ પણ આવ્યા હતા, હકાભાઈ ગઢવી પણ આવ્યા હતા અને આપણા આણંદ તાલુકાના એસપી સાહેબ એમણે પણ આપણા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આચાર્ય શ્રી મહારાજ અને ઘણા બધા સ્વામિનારાયણના સંતો મહંતો પણ આ લગ્નમાં 51 દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા। સમૂહ લગ્નમાં આવતા વર્ષે ભાગ લેવા માટે પણ અમે જેમ અમારું સિયારામ ફાઉન્ડેશન ઇન્સ્ટાગ્રામ ઉપર છે, યુટ્યુબ ઉપર છે, તેમાં નંબર ઉપર આપેલ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને સિયારામ ફાઉન્ડેશન હંમેશાથી દીકરીઓ માટે ઘણા બધા પ્રયત્નો કરે છે અને વલાસણ ખાતે, આણંદ ખાતે ઘણી બધી એવી સ્કૂલ છે જે અમારું યોગદાન રહ્યું છે। સ્કૂલોમાં દીકરીઓને પગભર થઈએ એવી ઘણી ખરી સ્કૂલોમાં અમે દીકરીઓને પગભર થવા માટે થઈને જ્વેલરી મેકિંગ છે, મહેંદી ક્લાસ છે, રક્ષાબંધન આવે ત્યારે એમને રાખડી કેવી રીતે બનાવવી આ રીતનું શીખવાડીએ છીએ કે જેથી કરીને પોતે ઘરે બેસીને બનાવી શકે અને એ પોતાના પગ પર ઊભા થાય, એ પોતે કંઈક કમાવી શકે। આ રીતનું અમારું રહે છે। સાથે સાથે હું માનસિક રીતે દિવ્યાંગ બાળકો છે એ લોકોનું પણ સ્કૂલોમાં જતી હોઉં છું। એ લોકોને શું નીડ છે, એમના મા બાપને શું જરૂરિયાત છે, કારણ કે આવા બાળકો જ્યારે હોય છે એમના મા બાપ ખૂબ દયનીય હાલતમાં હોય છે કે બાળકને રાખવું અને કામ કરવું એમની માટે એક ટાસ્ક બની જતો હોય છે। એમના માટે પણ અમે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ। સિયારામ ફાઉન્ડેશન તો કોવિડ કાળથી જ આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતું આવ્યું છે। દરેક જણને મદદ કરવી, કોવિડ કાળમાં પણ અમે ઘણા બધા જગ્યાએ રાશન પહોંચાડ્યું હતું। તેમજ જૂનાગઢમાં જ્યારે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે સિયારામ ફાઉન્ડેશન સતત 3 દિવસ ત્યાં કામગીરી આપી હતી। એમણે લોકોને ધાબળા, કરિયાણું, અનાજ, પાણી અને જે બાળકોને ચોપડા હતા એમને ચોપડા પણ આપણે આપ્યા હતા। એટલે આ રીતનું સિયારામ ફાઉન્ડેશન દરેક જગ્યાએ જ્યાં મદદની જરૂર હોય ત્યાં કામ કરતું જ હોય છે।